તો મેથ્સ એટલે કે ગણિતના લેક્ચરની અંદર આપણે પર્સન્ટેજ શીખી રહ્યા હતા. તો આજે આપણે જે છે એ પર્સન્ટેજ ટકાવારીની અંદર જે છે એ રેશિયોને પણ શીખવાનું છે. રેશિયો એટલે કે ગુણોત્તર. રેશિયો વિશે આપણે ઓલરેડી થોડી ઘણી વાત થઈ ગયેલી છે, તો અહીંયા એની થોડી વધારે વાત જે છે એ કરીશું. અમુક વાર આવા દાખલા પૂછાઈ જાય કે નીચે જે ગુણોત્તર આપેલો છે 3:1 કે 2:3:5 કે 1:4 કે 1:2:5, આને ટકાવારીમાં ફેરવો. ડાયરેક્ટ આવો દાખલો પૂછાઈ જાય કે આ જે આવું આપેલું હોય કે 3:1 આ રેશિયો છે, તો આને ટકાવારીમાં ફેરવો. તો હકીકતમાં આને કઈ રીતે ફેરવવું એ આપણે થોડું સમજીએ. તો એને સમજતા પહેલાં તમે સમજો કે હકીકતમાં આ જે 3:1 આપેલો છે, આ જે રેશિયો જે છે એ હકીકતમાં છે શું? તો કે 3:1 જે છે આ શું છે? તો કે આ કે રેશિયો છે, અથવા તો આ જે છે એ ગુણોત્તર છે, અથવા તો આ જે છે એ પ્રમાણ છે. આને તમે પ્રેક્ટિકલ રીતે દિમાગની અંદર ઇમેજિન કરો. આને તમે એવું ઇમેજિન કરી શકો કે માની લો કે આ મિલ્ક એન્ડ વોટર છે, એટલે કે પાણી અને દૂધ છે, અથવા દૂધ અને પાણી છે. દૂધ અને પાણી છે એનો મતલબ શું? માની લો કે 3 લીટર દૂધ છે અને 1 લીટર પાણી છે. તો કુલ બધું થઈને કેટલું થાય? તો કે કુલ બધું થઈને થાય 4 લીટર. મતલબ કે માની લો કે આ એક ગ્લાસ છે, આ ગ્લાસની અંદર જે છે એ કુલ 4 લીટર પાણી છે, 4 લીટર લિક્વિડ છે. 4 લીટર આ 4 લીટર લિક્વિડ જે છે એમાં 3 લીટર શું છે? તો કે 3 લીટર દૂધ છે, એટલે કે મિલ્ક છે. અને 1 લીટર જે છે 1 લીટર એ શું છે? તો કે 1 લીટર જે છે એ પાણી, એટલે કે વોટર છે. અને બે ભેગું થઈ અને 4 લીટર થાય. તો એવું આપણે કહી શકીએ કે મિલ્ક એન્ડ વોટર એનો રેશિયો 3:1 છે. તો આ જ વસ્તુની અમુક વાર ટકાવારીમાં પૂછે કે આ આખું જે મિલ્કનું પાત્ર થઈ ગયું, આ જે આખું લિક્વિડ જે છે લિક્વિડ, તો એમાં દૂધની ટકાવારી ગોતો, એટલે કે આ 3 જે છે એની ટકાવારી ગોતો, અથવા મિલ્ક અથવા વોટર એટલે કે પાણીની ટકાવારી ગોતો. તો ઇન શોર્ટ હવે તમને એટલો તો આઈડિયા આવી ગયો છે કે જો આપણે એમાં એની ટકાવારી ગોતવી હોય ને તો પહેલાં આખું ટોટલ કેટલું છે એ ગોતવું પડે. તો અહીંયા આપણે સમજ્યા કે 3 લીટર દૂધ છે અને 1 લીટર પાણી છે, તો બે ભેગું થઈને થાય 4 લીટર. તો આપણે એવું જ ગોતવું પડે ને કે 4 લીટર મિશ્રણમાંથી, 4 લીટર મિશ્રણ જે છે એમાંથી દૂધ એટલે કે 3 લીટર, એમાંથી 3 લીટર દૂધ એની ટકાવારી કેટલી થાય? તો કે 4 ઉપર 3 કેટલા? 4ની સરખામણીમાં 3 કેટલા? તો ઇન શોર્ટ એનો જે છે સરવાળો કરવો પડે. તો સેમ આવી જ રીતે 3 વસ્તુ પણ હોઈ શકે. તમને એવું લાગે ચલો આ દૂધ અને પાણીનું તો સમજી ગયું, તો 3 કઈ રીતે હોઈ શકે? તો 3 વસ્તુ પણ હોઈ શકે ને. માની લો કે એક બોક્સ છે, એની અંદર 2 જે છે 2 એ લાલ ફુગ્ગા છે, 3 જે છે એ પીળા ફુગ્ગા છે, અને 5 જે છે 5 એ ગ્રીન એટલે કે લીલા ફુગ્ગા છે. તો આવું બની શકે? તો કે આ બની જ શકે ને, કેમ ન બની શકે? બની ગયું, બરાબર. તો આ બધાની ટકાવારી જે છે આપણને પૂછી શકે છે. તો 2, 3, 5, 10, 15 ગમે એટલું હોઈ શકે છે. તો આવા દાખલા અમુક વાર જે છે પૂછાતા હોય છે. તો આપણે સમજીએ. ચલો પહેલાં સમજીએ કે આપણે આ દૂધના આધારે સમજીએ કે 3:1 જે છે એને આપણે ટકાવારીમાં ફેરવીએ, બરાબર. કે 3:1 છે. તો આપણે પહેલાં જ સમજ્યા કે 3:1 છે, તો શું આપણે સમજ્યા કે 3:1ને ટકાવારીમાં આપણે ફેરવી નાખીએ, બરાબર. તો આપણે અત્યારે એવું સમજ્યા કે 3:1 છે, બરાબર. તો એ મતલબ કે શું હશે? તો કે 3 મિલ્ક છે અને 1 વોટર છે. તો ટોટલ કેટલું હશે? તો ટોટલ 4 હશે. તો આપણે એવું કહી શકીએ કે 4 લીટર મિશ્રણ છે, 4 લીટર મિશ્રણ છે. અને આમાંથી દૂધ કેટલું છે? તો કે 4 લીટર મિશ્રણમાંથી 3 લીટર દૂધ છે. તો કે હા છે, ઓકે, બરાબર. તો બસ હવે આને ટકાવારીમાં ફેરવી નાખીએ. કે આ 4 લીટરમાંથી 3 લીટર દૂધ ગુણ્યા 100 અને આ ટકાની નિશાની, તો શું થાય? 25 ચોક 100 અને 25 તારીખ 75. તો આ આપણને દૂધની ટકાવારી મળી. મિલ્ક એટલે કે દૂધની ટકાવારી મળી. જરૂરી નથી કે આપણને દર વખતે દૂધની ટકાવારી જ પૂછે. એવું પણ બની શકે કે પાણીની ટકાવારી પૂછે. જો પાણીની ટકાવારી પૂછે તો શું કરવાનું? તો અહીંયા શું થાય કે 4 લીટર મિશ્રણમાંથી 1 લીટર પાણી છે, અહીંયા 1 થઈ જાય, અને 1 લીટર અહીંયા શું થઈ જાય? પાણી છે. તો શું થઈ જાય? તો કે આ 4 લીટર દૂધ એમાંથી 1, અને હવે ગુણ્યા 100 કરી અને ટકા. પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી, કેમ? કારણ કે 1/4 એટલે આપણને સાલોથી ખબર છે, 1/4 એટલે 25%. ડાયરેક્ટ આપણે જે છે એ જવાબ આપી શકીએ છીએ, બરાબર. ચલો તો આવી જ રીતે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું કહે છે કે 2, 3 અને 5 એને હવે આપણે ટકાવારીમાં ફેરવીએ. 2, 3 અને 5. ચલો તો શું છે કે આ 2:3:5. તો શું કહી શકીએ આપણે પ્રેક્ટિકલ ઇમેજિન મગજમાં વિઝ્યુલાઇઝેશન કરો તો ખબર પડે. આને કોઈ પણ રીતે તમે વિઝ્યુલાઇઝ કરી શકો.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો અહીંયા હું તમને એક બહુ મહત્ત્વની વસ્તુ ચલાવું. શરૂઆતના લેક્ચર્સની અંદર જ મેં તમને એક વસ્તુ ચલાવેલી હશે, કીવર્ડ ટેકનિક ચલાવેલી હશે, મેમોરાઇઝેશન ટેકનિક ચલાવેલી હશે. કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી કઈ રીતે રિમેમ્બર કરવી, કઈ રીતે યાદ રાખવી એ ચલાવેલું હતું. વિઝ્યુલાઇઝેશન ટેકનિક જે છે એ ચલાવેલી હતી. ઇમેજિનેશનનો પાવર જે છે એ ચલાવેલું હતું. કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એ બધા મહાન વૈજ્ઞાનિકો જે છે એ ઇમેજિનેશન એને બહુ મહત્ત્વ આપે છે. કારણ કે કોઈ પણ વસ્તુ રિયાલિટીમાં બને એની પહેલાં તો એ જે છે એ ક્યાં બને છે, તો કે કોઈ પણ વ્યક્તિના દિમાગમાં. એટલે જે વ્યક્તિનું ઇમેજિનેશન પાવર, વિઝ્યુલાઇઝેશન પાવર સ્ટ્રોંગ હશે એ જીવનમાં હંમેશા આગળ વધશે. પણ એક રીતે જોઈએ તો મેથ્સ એક રીતે સામાન્ય રીતે એવું માનવામાં આવે કે મેથ્સ, ગણિત જે છે એ તો બોરિંગ સબ્જેક્ટ છે. એક રીતે જોઈએ તો છે પણ ખરા. કેમ? કારણ કે મેથ્સ એક રીતે જોઈએ તો મેથ્સ આખો સબ્જેક્ટ એ એબ્સ્ટ્રેક્ટ સબ્જેક્ટ છે. એબ્સ્ટ્રેક્ટનો મતલબ શું થાય? એબ્સ્ટ્રેક્ટ એટલે એવો સબ્જેક્ટ કે જેને તમે ટચ ન કરી શકો, જેને તમે જોઈ ન શકો, જેને તમારે વિઝ્યુલાઇઝ કરવું થોડું અઘરું પડે. કઈ રીતે સમજો? જેમ કે મેથ્સનું મૂળ હાર્દ શું? તો કે મેથ્સનું મૂળ હાર્દ જોઈએ તો એ છે આંકડા, ડિજિટ, અંકો. આંકડા, ડિજિટ, અંકો. તો એ તમે વિચારો, અંકો શું છે? 1, 2, 3 શું છે? આને તમે ઇમેજિન કરો તો ચલો એકને ઇમેજિન કરો તો શું ઇમેજિન થાય? તો એક તો કોઈ ઇમેજિન થાય નહીં ને, એ તો કોઈ ઇમેજિન થઈ જ ના શકે, બરાબર. એક એને તમે કોઈ ટચ કરી શકો? તો કે એને ટચ પણ ના કરી શકે. એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ ને તો કે મેથ્સ આખો સબ્જેક્ટ જે છે ને એ જ એબ્સ્ટ્રેક્ટ છે. એ કેવું છે? એબ્સ્ટ્રેક્ટ છે. એકવાર ઇન્ટરવ્યૂની અંદર એક પ્રશ્ન પણ પૂછેલો હતો. કોઈ એક વ્યક્તિ હતો, એ કે મેં MSc માસ્ટર ડિગ્રી કરેલી છે મેથેમેટિક્સની અંદર. તો પ્રશ્ન એને પૂછી લીધો કે વોટ આર નંબર્સ? કે નંબર શું એ તમે કહી દો. કે તો કે નંબર્સ એટલે કે જે કોઈ વસ્તુને ગણવા માટે ઉપયોગમાં આવે નહીં. તો કે એ તો કે તમે એનો ઉપયોગ કહો છો. કે તમે નંબર એટલે શું એ કહો. નંબર એટલે શું એ કહો. તો હકીકતમાં નંબર્સ શું છે? તો એક રીતે જોઈએ ને તો નંબર એ એક રીતે એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે. એબ્સ્ટ્રેક્ટ કે જેને તમે એ રીતે તમે એનું વર્ણન કરી શકો નહીં. પણ હકીકતમાં નંબર શું છે? તો એક રીતે કહીએ ને તો આ એક રીતે સિમ્બોલ છે, એબ્સ્ટ્રેક્ટ સિમ્બોલ છે કે જે એક ચિહ્ન તરીકે વપરાય છે આપણી સરળતા માટે. હવે આ સરળતા કોઈ પણ હોઈ શકે. એ ગણવાની પ્રક્રિયા હોઈ શકે, મેઝરમેન્ટની પ્રક્રિયા હોઈ શકે, માપવાની પ્રક્રિયા હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એટલે ઇન શોર્ટ વાત કરીએ ને તો મેથ્સ એક આખો એબ્સ્ટ્રેક્ટ સબ્જેક્ટ છે. આને જો તમારે સમજવું હોય તો તમારે વધુને વધુ વિઝ્યુલાઇઝેશન પાવર અને ઇમેજિનેશન પાવરનો વધુને વધુ ઉપયોગ કરવો પડે. ચલો તો આપણે 2, 3, 5માં પાછા આવી જઈએ. તો આ 2, 3, 5 છે તો આને તમે ઇમેજિન કરી શકો. કઈ રીતે ઇમેજિન કરી શકો? કે માની લો કે એક બોક્સ છે. આ બોક્સ જે છે, આ બોક્સની અંદર 2 દડા રેડ લાલ કલરના છે, 3 દડા યલો એટલે કે પીળા કલરના છે, અને 5 દડા ગ્રીન એટલે કે લીલા કલરના છે. તો બસ આ થઈ ગયું ને. તો હવે આમાં આપણને પૂછી શકીએ તો આ બધામાં રેડ લાલની ટકાવારી કેટલી, યલોની ટકાવારી કેટલી અને ગ્રીનની ટકાવારી કેટલી? તો એની માટે પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ ને કે ટોટલ કેટલા દડા છે. તો ટોટલ આપણને ખબર પડી ગઈ કે આ 2, 3 અને 5. તો 2 ને 3 5 અને 5 ને 5 10. તો કુલ કેટલા દડા છે? 10 દડા છે. હવે 10માંથી લાલની ટકાવારી ગોતવી છે. તો કે 10માંથી 2, આ 10માંથી 2, 10માંથી 2 આવી રીતે લખાઈએ. આપણે સાલો પહેલાં જ લેક્ચરમાં સમજી ગયા હતા. 10માંથી 2 ગુણ્યા 100%, બરાબર. તો અહીંયા આ ઉડી ગયું, બરાબર. તો પહેલાંનો જવાબ શું આવી ગયો? 20%. 10માંથી 3 ગોતવા છે. તો કે આ 10માંથી 3 અને આ એના ટકા, તો ગુણ્યા 100%. તો શું થઈ જાય? અહીંયા 10 × 30%. અને સેમ એ જ વસ્તુ 10માંથી 5%, તો ગુણ્યા 100 અને ટકા, તો આ 0 થઈ ગયો અને 50%. તો આવી રીતે આ બધા દાખલા જે છે એ ગણી શકાય છે, બરાબર. એવી જ રીતે 1/4 અને 1/2/5 એ દાખલા તમારે જે છે એ જાતે ગણવાના છે. તો આવી રીતે આવો અમુક વાર પ્રેક્ટિકલ દાખલો પણ પૂછી લે કે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. અને જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો આવા પ્રશ્ન જે છે એ પણ અમુક વાર પૂછાતા હોય છે. ચલો આપણે આ ક્વેશ્ચન જે છે એને ડીલ કરવાની કોશિશ કરીએ કે શું કહે છે કે ચોકમાં કાર્બન, કેલ્શિયમ અને ઓક્સિજનનો ગુણોત્તર 10, 3 અને 12 છે. તો ટોટલ કેટલું હશે? ટોટલ બધું થઈને કેટલું હશે? તો ટોટલ બધું થઈને કરવું હોય તો બધાનો સરવાળો કરવો પડે. 10 ને 3 13 અને 12 કરીએ તો 12 ને 12 24 અને 1 25. તો બધું થઈને કેટલું થાય? બધું થઈને 25 થાય. તો હવે આપણે એમાંથી પહેલાં કાર્બનની ટકાવારી ગોતવી છે. તો ટોટલ 25 છે, એમાંથી કાર્બન કેટલું છે? તો કે એમાંથી કાર્બન છે 3. તો કે 25માંથી 3 ગુણ્યા 100%,
તો શું થાય 25 ચોક 100 અને 4 તરી 12% જવાબ જે છે આપણને મળે, 12% જવાબ મળે. સેમ આ જ રીતે તમને કેલ્શિયમનો પણ પૂછી શકે. તો કેલ્શિયમનો કેટલો આવે તો કે 25માંથી 10, 25માંથી 10 તો આ 25માંથી 10 ગુણ્યા 100 તો કે 25 ચોક 100 અને તો એનો જવાબ કેટલો આવે 40% આવે. બાકી વાત કરીએ ઓક્સિજનનો, તમારે જાતે ગોતવાનો છે, બરાબર. હવે સમજીએ કે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન કેટલું હોય. તો કાર્બનનું વજન કેટલું છે 3 ગ્રામ, તો આમાં 10, 3 અને 12, આમાંથી કાર્બન કેવું છે તો કે કાર્બન વચ્ચેવાળું, કાર્બન 3 છે તો આની કરતાં કેટલા ગણું છે 3, તો કે 1 ગણું જ છે તો કંઈ કરવાની જરૂર જ નથી. તો આ કેલ્શિયમનું વજન 10 હશે, ઓક્સિજનનું વજન 12 હશે અને ટોટલ જે છે એ પણ 25 જ હશે. ચલો આને વધારે સારું સમજીએ એની માટે આપણે બીજી રીતે સમજીએ. આમાં માની લો કે દાખલો એવો પૂછ્યો હતો કે માની લો કે ચોકમાં કાર્બનનું વજન જે છે એ 9 ગ્રામ છે, 3ની બદલે 9 આપ્યું હતું, 3ની બદલે શું આપ્યું 9 આપ્યું. તો આપણે થોડો દાખલો ગણીએ તો ખ્યાલ આવે. માની લો કે 9 આપ્યું તો શું થાય, તો આ કેલ્શિયમ છે, આ કાર્બન છે અને ઓક્સિજન છે. તો કાર્બન કેટલું છે તો કે કાર્બન 3 છે, પણ રકમ એવું કહે છે 3 નથી 9 છે. તો આ 3 કરતાં આ 3 નથી કેટલું છે 9 છે, આની કરતાં કેટલા ગણું 3 ગણું. તો આ બધા પણ એની કરતાં 3 ગણા, આ કેલ્શિયમ પણ એની કરતાં 3 ગણા એટલે 30 હોત, ઓક્સિજન પણ એની કરતાં 3 ગણા એટલે 12 તરી 36 હોત અને ટોટલ કેટલું હતું તો કે ટોટલ બધું થઈને 25 હતું, તો એ પણ એની કરતાં 3 ગણા એટલે 75 હોત. તો આવી રીતે આવા દાખલા જે છે એ પૂછાતા હોય છે, બરાબર. ચલો એકાદો બીજો દાખલો જોઈએ કે એક મિશ્ર ધાતુમાં તાંબુ અને જસત એનો ગુણોત્તર 13:7 છે. તો મિશ્રણમાં જસતની ટકાવારી જે છે એ ગોતવાની છે, બરાબર. તો કે તાંબુ અને જસત કેટલું છે તો કે 13:7. તો બે ભેગું થઈને કેટલું થાય તો કે બે ભેગું થઈને થાય 13 અને 7 કેટલું થાય 20 થાય. હવે એમાંથી જસતનું ગોતવું છે. તો તાંબુ 13 ગ્રામ છે અને જસત કેટલું છે એ 7 ગ્રામ છે, તો અને ટોટલ થાય 20. તો 20માંથી આપણે જસતનું ગોતવું છે, 20માંથી જસત કેટલું છે, જસત 7 છે, 20માંથી 7 ગુણ્યા 100%, 20 5 100 અને 5 7 35% જવાબ જે છે એ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા આપણે બીજી થોડી વસ્તુ સમજીએ. તમે રેગ્યુલર સામાન્ય ક્લાસીસની અંદર એવું જોયેલું હશે કે આ ગુણોત્તર હોય તો એને પહેલાં આવી રીતે અંશમાન છેદમાન એવું બધું કરી નાખવાનું, પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. એવું નથી કે જરૂર નથી, આપણે બહુ અર્જન્ટ જ્યારે જરૂર પડશે ત્યારે જ કરશું એ. બીજું અમુક વાર તમે એવું પણ સાંભળેલું હશે કે 13 અને 7 હોય તો આને તમે 13x માની લો અને 7x માની લો. તો આપણે આવું પણ ક્યારેય માનવાની કોશિશ કરીશું નહીં. આપણે બહુ અર્જન્ટ જ્યારે કંઈ કામ નહીં ચાલે, કંઈ ક્યારેય નહીં જ પતે તો જ આપણે છેલ્લી ઘડીએ જ આ x વાળી સિસ્ટમની અંદર પડશું. નહીં તો આપણે ડાયરેક્ટ જ ધારી લેવાનું કે તાંબુ કેટલું છે તો કે 13 ગ્રામ જ છે, જસત કેટલું છે તો કે 7 ગ્રામ જ છે. જે ગુણોત્તર આપેલો એ જ ધારી લેવાનો. ગુણોત્તર જે આપેલો છે ડાયરેક્ટ એ જ ધારી લેવાનું. બીજું આપણે વધારાનું શું લેવા ધારવું જોઈએ. એક વર્ગમાં છોકરા અને છોકરીનો ગુણોત્તર 3:2 છે. એનો મતલબ શું, છોકરા કેટલા છે 3 અને છોકરી કેટલી છે તો કે 2. તો કે વર્ગમાં છોકરીની ટકાવારી ગોતવાની, બરાબર. છોકરા 3 છે અને છોકરી 2 છે, તો ટોટલ વિદ્યાર્થી કેટલા હશે તો કે ટોટલ વિદ્યાર્થી 5 હશે. છોકરીની ટકાવારી ગોતવી છે તો 5માંથી છોકરી કેટલી છે તો કે 5માંથી છોકરી છે 2, તો કે 5માંથી 2 ગુણ્યા 100 અને આ ટકા તો કે 20 5 100, 20 × 40% જે છે એ જવાબ આવશે. શું 40%. આ જ રીતે સેમ તમને છોકરા જે છે એનું પણ પૂછી શકે છે. સિમેન્ટ અને રેતીનું મિશ્રણ 1:4ના પ્રમાણમાં છે. જો રેતીનું વજન 20 કિલોગ્રામ હોય તો સિમેન્ટનું વજન કેટલું હશે. તો આપણે જોઈએ સિમેન્ટ અને રેતી, આ સિમેન્ટ જેમ રેતી, સિમેન્ટ કેટલી છે તો કે 1 ગ્રામ અને રેતી કેટલી છે તો કે 4 ગ્રામ. પણ રકમ એવું કહે છે કે રેતી 4 ગ્રામ નથી, કેટલી છે 20 ગ્રામ. રેતી કેટલી છે 4 ગ્રામ નથી 20 ગ્રામ. આની કરતાં કેટલા ગણી 5 ગણી. તો આ પણ એની કરતાં કેટલા ગણી હશે 5 ગણી. કે સિમેન્ટ કેટલી હશે 5 ગ્રામ હશે, સિમેન્ટ કેટલી હશે 5 ગ્રામ હશે. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં સિલી મિસ્ટેક ન થાય એનું જોવાનું. સિમેન્ટ પૂછેલું છે તો 5 ગ્રામ જવાબ આવશે. એવું પણ પૂછી શકે કે કુલ મિશ્રણનું કેટલું થાય, કુલ મિશ્રણનું કેટલું હશે. તો કુલ મિશ્રણ વાત કરીએ તો કેટલું થાય 20 અને 5 તો 25. અમુક વાર ઓપ્શન એ જ 25 આપી દીધેલું હોય, બરાબર. તો એ ઝાલ ટ્રેપ બિછાવેલી હોય તમારી માટે, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. બીજું પાણીનું ને એવું બધું છે એ તમારે જાતે એ બધા દાખલા જે છે એ ગણવાના છે, બરાબર. ચલો બીજો એકાદો છેલ્લો દાખલો જોઈએ કે જો A/B બરાબર 2:3 હોય તો A + Bના કુલ કેટલા ટકા છે. ચલો એ દાખલો પછી કરીએ કે 500 ગ્રામ મિશ્રણમાં રેતી અને સિમેન્ટનો ગુણોત્તર 4:1 છે તો સિમેન્ટ કેટલા ગ્રામ હશે. ચલો સમજીએ. તો કે રેતી જે છે રેતી કેટલી છે તો કે 4 અને સિમેન્ટ કેટલી છે તો કે સિમેન્ટ 1 છે, સિમેન્ટ 1 છે.
તો બે ભેગું થઈને કુલ મિશ્રણ કેટલું હશે? તો કુલ મિશ્રણ વાત કરીએ તો 4 ને 1 કેટલું હશે? 5 હશે. પણ રકમ એવું કહે છે કે કુલ મિશ્રણ 5 નથી, 500 છે. કુલ મિશ્રણ કેટલું છે? 500 છે અહીંયા, 500, બરાબર. આની કરતાં કેટલા ગણું? તો કે 100 ગણું. તો આ બધું પણ એની કરતાં 100 ગણું હશે. આ રેતી કેટલી હશે? 400 હશે. અને સિમેન્ટ કેટલી હશે? 100 હશે, બરાબર. તો સિમેન્ટ પૂછેલી છે, કેટલી હશે? 100 હશે. તો આવી રીતે તમે આ બધા દાખલા જે છે ગણી શકો છો. બીજા બધા દાખલા ઘણા બધા આમાં આપેલા છે, એ બધાની પ્રેક્ટિસ તમારી જાતે કરવાની છે, બરાબર. ત્રિકોણના ખૂણાનો ગુણોત્તર, આવી રીતે હવે એપ્લિકેશન એના અલગ અલગ ગમે પૂછીએ એટલે ભાઈ સફરજનને નારંગીને, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે તમારી સ્કિલના આધારે સમજવાનું. તો આ બધા પ્રેક્ટિસ માટે આ બધા દાખલા ગણવાના છે.